તકલીફ જો નહીં આપે ને તો જીવ આળસુ થઈને પડ્યો રહે કે મારે હવે શું કરવાનું બાકી. ભગવાન કૃષ્ણએ પણ બીજી પેઢી આળસુ ન થાય એટલે પોતે કર્મ કર્યા. રાજસુ યજ્ઞમાં બધા જમતા હતા તો પાત્ર ઉઠાવવાનું કામ જો શ્રી કૃષ્ણે કર્યું. એને એવો હમનો ખોટો નહોતો કે હું તો દ્વારકાનો રાજા છું તો આવું કામ મારે ન કરાય. એને એવી કોઈ મોટપ નહોતી. પ્રેમને વશ છે. પ્રેમને કારણ અર્જુન રથ હાકીઓ ભૂલ ગયે ઠકુરાય કે હું દ્વારકાનો રાજા છું ઠાકોર છું બધી એને વિસ્મૃતિ થઈ ગઈ, ભૂલાઈ ગયું. પ્રેમમાં એવો ઓગળી ગયો કૃષ્ણ. सबसे ऊंची प्रेम सगाई जहाँ जहाँ भक्तन को भीड़ पड़ी तहाँ तहाँ प्रभु दौड़ी आई. કારણ કે પરમાત્મા પણ પ્રેમને વશ થઈ જાય છે. ધન સંપત્તિથી પદ પ્રતિષ્ઠાથી વશ નહીં થાય. એક હૃદયનો શુદ્ધ પ્રેમ છે ને એ જ પરમાત્માને વશ કરવા માટે કાફી છે. એટલે સદગુરુ શ્રી અર્જુન બાપાને પ્રાર્થના કરી દઈએ આપણે ભેગા મળીને. હૃદયથી પ્રાર્થના કરી ગઈ. 4 ભજન અને 4 ભજન રોવાના નહીં, આનંદના. આપણે આમાં હજી તો તમને ખબર છે ને, તમને મરવા પરથી ઉડી ગયું.